હેલો મિત્રો, કેમ છો બધા? નમસ્તે. માતા પિતા તેમની દીકરીને બુધવારે કેમ સસરાના ઘરે નથી મોકલતા, જાણો તેની પાછળનું કારણ. હિન્દુ શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના દરેક દિવસો પોતાનું એક અલગ જ મહત્વ છે. આપણે દરેક દિવસ પ્રમાણે આપણા દેવી દેવતાઓને પૂજા કરીએ છીએ. જણાવી દઈએ કે બુધવારે પ્રથમ પૂજનીય ગણેશજીનું માનવામાં આવે છે. હિન્દુ ધર્મના બુધવારને પ્રથમ પૂજનીય ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. જો કે ગણેશજીની વિધાન વિધિ અને મંગલકારક હોય છે. જે ઘરમાં કોઈ શુભ કાર્ય કરતા પહેલા ગણપતિજીને આમંત્રણ આપવામાં આવે છે. ત્યારે આ બધા વચ્ચે શું તમે પણ એકવાર ખાસ વાત જાણો છો કે બુધવારે દીકરીઓને તેમના સસરાના ઘરે મોકલવામાં આવતી નથી. આમ તો બુધવારનો દિવસ ભગવાન ગણેશજીનો સંપત્તિ છે, પરંતુ એવી માન્યતા છે કે આ દિવસે ગણેશની પૂજા સિવાય અન્ય કોઈ કામ કરવું નહીં. પરંતુ આજકાલના લોકો આવી માન્યતા કરતા નથી. આ ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જેને બુધવારે કરવાની મનાઈ કરવામાં આવે છે. કેમ નથી કરવામાં આવતી વિદાય? ભારતીય સંસ્કૃતિની એવી માન્યતા છે કે બુધવારે પુત્રીઓને તેમના સસરાના ઘરે ન મોકલવી જોઈએ. તે પાછળનું કારણ હોવાનું માનવામાં આવે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે એ બુધવારે દીકરીઓને છોડી દેવું શુભ નથી અને તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. બુધવારે યાત્રા કરવાની અને દીકરીઓને સાસરે વળાવવાની મનાઈ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને યાત્રાનો કારક છે અને તે સાથે જ આવક અને વેપાર માટે બુધ જવાબદાર હોય છે. ત્યારે આ કરવાથી ઘરની હાલત ખરાબ થઈ શકે છે. ત્યારે ગ્રહો નક્ષત્ર પ્રમાણે બુધ ચંદ્રને શત્રુ માને છે અને ચંદ્ર બુધને માનતો નથી. મુસાફરીનો કારક ચંદ્ર અને આવક અથવા વ્યવસાયનો કારક બુધ છે. તેથી બુધવારને કોઈ પણ પ્રકારની મુસાફરી કરવાની નુકસાન થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે બુધવારે તમારી પુત્રીઓને તેમના સસરાના ઘરે છોડવી ન જોઈએ. આ દિવસે પુત્રીને છોડીને જતા કોઈ પ્રકારનો અકસ્માત થવાની સંભાવના પણ છે. આટલું જ નહીં, તમારી પુત્રીના સાસરિયાઓ સાથેનો સંબંધ પણ બગડી શકે છે. શાસ્ત્રોમાં આ ખરાબ શુકુન સાથે સંકળાયેલા કારણો પણ વર્ણવવામાં આવ્યા છે. આથી બુધવારે દીકરીને સાસરે મોકલવાની સખત મનાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત પૌરાણિક માન્યતા મુજબ બુધ ગ્રહ ચંદ્રને દુશ્મન માને છે, પરંતુ ચંદ્ર સાથે એવું નથી. તે બુધને દુશ્મન નથી માનતો. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મુસાફરીનું પરિબળ માનવામાં આવે છે અને બુધ આવક અથવા લાભનો સ્ત્રોત છે. તેથી બુધવારે કોઈ પણ પ્રકારની મુસાફરી કરવી નુકસાનકારક માનવામાં આવે છે. જો બુધ ખરાબ હોય તો અકસ્માત થવાની સંભાવના અથવા કોઈક પ્રકારનો નકારાત્મક ઘટના પણ વધે છે. આ ઉપરાંત બુધવારે ક્યારેય ગજરેલા, ખીર, રાબડી વગેરે ન બનાવો. બુધવારે ક્યારેય યુવતીનું અપમાન પણ ન કરવું જોઈએ. બુધવારે વ્યંજનની મજાક ઉડાવવી નુકસાનકારક હોઈ શકે છે. એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે જો બુધવારના દિવસે દીકરીને સાસરે વળાવવામાં આવશે તો કદાચ દીકરી પર દુઃખનો પહાડ પણ તૂટી પડે છે. એટલે આજ સુધી કોઈ પણ લગ્ન પ્રસંગમાં બુધવારના દિવસે વિદાય આપવાની નહીં અને એટલે જ બુધવારના દિવસે જ દીકરીની વાત આવે તો ટાળવામાં આવે છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે બુધવારે આ સમસ્યાઓની બચાવ માટે અન્ય કયા કામ ન કરવા જોઈએ. બુધવારે પીણું ન ખાવું જોઈએ. બુધવારે કિન્નરની મજાક ન કરો. જો કિન્નર મળે તો તેને ભેટ તરીકે